શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે બાલબોધ વિશે રસપાન કર્યું. ષોડશ ગ્રંથમાં બીજો ગ્રંથ જોયો, પણ બાલબોધ ગ્રંથનું તે અંબાલાના નારાયણદાસ કાયસ છે તેમના માટે લખવામાં આવ્યું હતું. તે જુવાન હતા ત્યારે એમને જુગારની લત લાગી હતી. તો જુગારમાં ઘણો હાર્યા અને પૈસા ન ચૂકવી શકે. રાતોરાત ગામ છોડીને ભાગવાનો વારો આવ્યો. લેણદારો ત્રાસથી બચવા માટે ઠેઠ દક્ષિણ ભારતમાં ભાગી ગયા. ત્યાં થોડું ભણ્યા, પછી આજીવિકા માટે એમને નાની સ્કૂલ ચાલુ કરી અને છોકરાઓનું ભણાવવાનું કાર્ય ચાલુ કર્યું. ક્યારેક નિર્દયતાથી છોકરાઓને મારે, કોઈ છોકરાઓને કડકાઈથી ભણાવે. એમ કરતાં કરતાં એક વખત મહાપ્રભુજી તે ગામમાં પધાર્યા. તેમના સેવક કૃષ્ણદાસ મેઘન જરૂરી સીધું સામાન ખરીદવા માટે બજારમાં ગયા અને ત્યારે નારાયણદાસની નિશાળ પાસેથી પસાર થતા હતા. ત્યારે તેમણે જોયું કે નારાયણદાસ એક છોકરાને બહુ મારે છે અને ઢોર જેવો મારે તો તેમને દયા આવી. તો કૃષ્ણદાસને એમ થયું કે આ કેમ નારાયણદાસ આવું કરે છે. બાળક બેભાન થઈ ગયો. નારાયણદાસ ગભરાયા, ભૂલનું ભાન થયું. તેઓ મેઘનજીને શોધવા નીકળ્યા. કૃષ્ણદાસ મેઘનજીને દયા આવી. તેઓ નારાયણદાસને શ્રી મહાપ્રભુજી પાસે લઈ ગયા અને મહાપ્રભુજીની કૃપાથી તે બાળક જીવિત થઈ ગયો. મહાપ્રભુજીનો પછી એ નારાયણદાસ સેવક થયા. મહાપ્રભુજી ભારત યાત્રા કરતાં કરતાં દ્વારકા આવ્યા. ત્યાં નારાયણદાસને આજ્ઞા કરી કે તમે તમારા ઘરે જાઓ. મહાપ્રભુજીએ વિશેષમાં આજ્ઞા કરી કે તમે એકલા છો, તમારાથી સેવાનો પૂરો પ્રકાર નપશે નહીં, માટે હું તમને ગદ્ય મંત્ર પધરાવી આપું છું. તમે દરરોજ જે રસોઈ બનાવો તે ભોગ ધરીને લેજો. પરંતુ નારાયણદાસને કંઈ એ માન્ય લાગ્યું નહીં. એટલે આમ તેમ ભટકે. મને ડર છે કે આપણાથી વિખૂટા પડતા હું બીજે ભટકી જઈશ, એવું બધું નારાયણદાસમાં મનમાં થતું હતું. પછી એમને બાલબોધ ગ્રંથ શીખવ્યો અને તેનો નિત્ય પાઠ કરતાં તેનું મનન કરવાની આજ્ઞા કરી. આ ગ્રંથના પાઠથી એમનું મન બીજે નહીં ભટકે એમ કહ્યું અને પછી એમને નારાયણદાસને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કર્યું. તેમણે રાજાની નોકરી સ્વીકારી લીધી અને તેમાં આગળ વધતા થોડા સમયમાં તે દિવાન બન્યા. આમ કરતાં કરતાં ઠાકોરજીનું સ્મરણ અને ચિંતન બનતું નહીં, તેથી તેમને દુઃખ થવા લાગ્યું. પછી એક બ્રજવાસી તેમને ત્યાં આવ્યા. નારાયણદાસે તેમને રોક્યા અને કહ્યું કે તમે ભૈયા ગોકુલ કબ ચલેંગે. બ્રજવાસી પ્રશ્ન કરે. કામમાં ડૂબેલા નારાયણદાસ એક ક્ષણ આંખ મીચી મનથી ગોકુળ પહોંચી જાય. મહાપ્રભુજી શ્રીનાથજી યમુનાજીનું સ્મરણ કરતા વિરહ તાપ કરે અને પછી કામે પાછા લાગી જાય. પુષ્ટિમાર્ગમાં પ્રભુનો વિરહ તાપ જ મોટું ફળ છે. બાલબોધ દ્વારા શ્રી મહાપ્રભુજી નારાયણદાસને પ્રભુનો દ્રઢ વિશ્વાસ અને દ્રઢ આશ્રય દઈને તદિતા હે કૃષ્ણ હું તમારું છું એનું દાન કર્યું. તાપાત્મક ભાવના અલૌકિક ફળની તેમને પ્રાપ્તિ થઈ. મહાપ્રભુજીની વાણી ફલાત્મક છે, તેના પાઠનું ફળ જરૂર મળે. એટલે નારાયણદાસ પછી બાલબોધ ગ્રંથનું પઠણ રોજ કરતા હતા. નારાયણદાસની વાર્તાથી આપણને જાણવા મળ્યું. તેવી રીતે આગળ પછી મહાપ્રભુજી એમ કહે છે કે વચન આપું છું કે હું તમને ઠાકોરજી સુધી જરૂર પહોંચાડીશ, પરંતુ પહેલાં તમને ભગવાન તરફ લઈ જનાર બીજા રસ્તાઓને ભૂગોળ ભણાવી લઉં. એ રસ્તા કેટલા વિકટ છે તે જાણી લો. તમારો રસ્તો કેટલો સરળ છે એ તમને સમજાશે. શાસ્ત્રોનો પરિચય કરાયો. વૈષ્ણવ સંપ્રદાયો ઘણા છે, પરંતુ પુષ્ટિમાર્ગના અનુયાયી આપણે પુષ્ટિમાર્ગના પાયામાં સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે. શાસ્ત્રો કહે છે કે પ્રત્યેક દેશકાળમાં પ્રત્યેક મનુષ્યના બે મુખ્ય લક્ષણ હોય છે. એક તો દુઃખ દૂર કરવા અને સુખ મેળવવા. આ બંને પુરુષાર્થ છે જે પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થાય તે પુરુષાર્થ. દુઃખ દૂર કરવા માણસ બે પ્રકારના પ્રયત્નો કરે છે.
એક તો પૈસા કમાવા અને બીજું ભોગ ભોગવવા. પૈસા માટેના પ્રયત્નોને અર્થ કહ્યો છે અને ભોગ ભોગવવાના પ્રયત્નોને કામ પુરુષાર્થ કર્યો છે. આપણે બાળબોધમાં 4 પુરુષાર્થ બતાવ્યા છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આ બંને પુરુષાર્થ એટલે અર્થ અને કામ, એ 2 પુરુષાર્થ દ્વારા માણસના દુન્યવી દુઃખો દૂર થાય અને લૌકિક સુખો મળે. પરંતુ દુઃખોની નિવૃત્તિ કાયમ માટે તો નથી. મજૂરી કરી 10 રૂપિયા મળ્યા, ભોજન મેળવ્યું, ભૂખ ભાગી, પણ રાત પડે પેટ ખાલી, ભૂખનું દુઃખ શરૂ. આવા દુઃખ કામચલાઉ સમય માટે જ દૂર થાય, કાયમ માટે નહીં. માટે માણસનું ત્રીજું લક્ષ્ય પરલોકને સુધારવાનું હોય છે. જન્મ મરણના ચક્કરમાંથી સદાને માટે છૂટવાનું હોય છે. પરમાત્માનું અલૌકિક સુખ મેળવવું હોય છે. તે માટે શાસ્ત્રોએ બીજા 2 પુરુષાર્થ બતાવ્યા છે, ધર્મ અને મોક્ષ. મોક્ષથી શાશ્વત સુખ મળે છે. આ અલૌકિક સુખને શાસ્ત્રો શ્રેય કહે છે. આદિ અને અંતમાં આનંદ હોય તે શ્રેય. આવી રીતે પ્રેય અને શ્રેય એમાંથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થ બતાવ્યા છે. ધર્મ સાથે અર્થ અને અર્થ સાથે કામ, કામ સાથે મોક્ષ અને મોક્ષ સાથે ધર્મ, એ બધું જોડાયેલું જ છે. માટે લૌકિક સુખ પણ ધર્મસંમત અને શાસ્ત્રસંમત હોવું જોઈએ. તે પ્રેય પશુનું કે રાક્ષસનું પ્રેય ન હોય. મનુષ્ય પ્રેયથી અટકી ન જતાં શ્રેય તરફ ગતિ ચાલુ રાખવી જોઈએ. ધર્મ માટે ધર્મશાસ્ત્રો, અર્થ માટે અર્થશાસ્ત્ર, કામ માટે કામશાસ્ત્રો અને મોક્ષ માટે મોક્ષશાસ્ત્રો. આ શાસ્ત્રો તે પુરુષાર્થ પ્રાપ્ત કરવાની પદ્ધતિ, સાધન અને ફળ વિશે જ્ઞાન આપે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મોક્ષ સર્વ પુરુષાર્થનું અંતિમ ફળ છે. જીવાત્મા પરમાત્માના દિવ્યધામ અક્ષરમાંથી છૂટો પડે છે. તેમાં તે ફરી મળી જાય તેનું નામ મોક્ષ. મોક્ષ એટલે મુક્તિ. શાસ્ત્રો કહે છે કે મોક્ષ પણ કાયમી તો નથી જ. સૃષ્ટિનો પ્રલય થયા પછી નવી સૃષ્ટિનું નિર્માણ થાય ત્યારે ફરી મોક્ષ પામેલા જીવો અક્ષર બ્રહ્મમાંથી છૂટા પડી કોઈને કોઈ યોનિમાં જન્મ લે છે. ફરી તેમની જન્મ મરણની દુઃખમાળા ઘટમાળ ચાલુ થઈ જાય છે. ઈશ્વર વિચરિત વેદોમાં અને જીવ વિચરિત સ્મૃતિશાસ્ત્રોમાંથી મોક્ષનો વિચાર થયો છે. મોક્ષ ઈશ્વર વિચરિત વેદ મુજબ છે અને જીવ વિચારિત શાસ્ત્રો મુજબ છે. જીવ વિચારિતમાં પાછા 4 પ્રકાર બતાવ્યા છે: સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, વિષ્ણુશાસ્ત્ર અને શિવશાસ્ત્ર. વિષ્ણુ ભક્તિથી તે અન્ય દ્વારા વિષ્ણુ અને શિવ દ્વારા જ મળે છે. અને સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર સ્વપ્રયત્નથી મળે છે. મોક્ષ મેળવવાના કુલ 5 માર્ગો છે તે આપણે જોઈ. બીજું એક દેહાધ્યાસ. અન્યથા જ્ઞાન 5 પ્રકારનું હોય છે: દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણ ધ્યાસ, પ્રાણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. દેહને જ આત્મા માની દેહના સુખમાં રચ્યા પચ્યા રહેવું તે દેહાધ્યાસ. ઇન્દ્રિયોના સુખોને જ પરમ સુખ માનીને ઇન્દ્રિયોના ભોગોમાં રચ્યા પચ્યા રહેવું તે ઇન્દ્રિયાધ્યાસ. અને અંતઃકરણ ધ્યાસ, મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકારને વશ થઈ આત્માને તેમનો ગુલામ બનાવવો તે અંતઃકરણ ધ્યાસ. પ્રાણાધ્યાસ, શરીરમાં રહેલા 5 પ્રકારના પ્રાણવાયુને મુખ્ય સમજી તેમના માટે પ્રયત્નશીલ રહેવું તે પ્રાણાધ્યાસ. અને સ્વરૂપ વિસ્મૃતિ, આત્મા પરમાત્માનો અંશ છે, અમર છે એ સત્યને જાણવું, આપણું વાસ્તવિક સ્વરૂપ અને લક્ષ્ય ન જાણવું. 5 પ્રકારના આ જ્ઞાનને લઈને આત્મા અવળે રસ્તે ચડી જાય છે. તેમાં અહંતા મમતા જાગે. અને જો દેહ, ઇન્દ્રિયો, પ્રાણ અને અંતઃકરણ 4 દ્વારા તે બધું કરે એનું અભિમાન, અહંતા ઉદયની જેમ કોરી ખાય. અહંતા આત્માને એવું સમજાવી દે છે કે આત્મા પરમાત્મા જ છે અથવા આત્માનું લક્ષ્ય કામ ભોગ ભોગવવાનું છે. જીવ વિચરિત શાસ્ત્રો મુજબ મોક્ષનો માર્ગ પણ 4 શાસ્ત્રો તરીકે બતાવ્યા છે: સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, વિષ્ણુનું વૈષ્ણવ તંત્ર અને શિવનું શૈવ તંત્ર. આમ સાંખ્યોગના શાસ્ત્ર મોક્ષ મેળવવાનું માર્ગદર્શન આપે છે.
આપણને કામ કરવા કોઈ માર્ગદર્શન આપે, પણ કામ તો જાતે જ કરવું પડે ને. તેવી રીતે સાંખ્ય અને યોગશાસ્ત્રના માર્ગદર્શન મુજબ મુમુક્ષુ એટલે મોક્ષ મેળવવાની ઈચ્છા રાખનાર સ્વપ્રયત્નો કરીને મોક્ષ મેળવી શકે છે. આ પ્રકારે મોક્ષના સ્વતઃ મોક્ષ પોતાના પ્રયત્નોથી મેળવેલો મોક્ષ કહેવાય છે. ઋષિએ પણ મોક્ષ મેળવવાના બે મુખ્ય માર્ગ બતાવ્યા છે, સ્વતઃ મોક્ષ અને પરત મોક્ષ. સ્વતઃ મોક્ષ સ્વપ્રયત્નથી મેળવાય છે અને તે સાંખ્ય અને યોગ દ્વારા મળે છે. આવી રીતે બાલબોધમાં ધર્મ અર્થ કામ મોક્ષને સમજાવતા બીજા અનેક આ શાસ્ત્રોનો આપણે સાથે સાથે સમન્વય કરાવાય છે. અને મહાપ્રભુજી સમજાવે છે કે ત્રિદેવમાં વિષ્ણુ અને શિવ મોક્ષદાતા જ છે. સામાન્ય રીતે શિવ અર્થ અને કામ આપે છે, વિષ્ણુ ધર્મ અને મોક્ષ આપે, પણ શિવ જલ્દી બધાને મોક્ષ આપતા નથી. વિષ્ણુએ પંચરાત્ર નામના શાસ્ત્રની રચના કરી છે અને શિવે પાશુપાત નામનું શાસ્ત્ર રચ્યું છે. મહાપ્રભુજીના મતે પુરુષાર્થના પણ 3 પ્રકાર બતાવે છે, લૌકિક, વૈદિક અને ભક્તિ માર્ગે. વૈષ્ણવે ભક્તિ માર્ગે પુરુષાર્થ મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. સાંખ્ય યોગ દ્વારા સ્વતઃ મોક્ષની કે શિવ તથા વિષ્ણુ દ્વારા પરતા મોક્ષની કામના ન કરવી. લૌકિક અને વૈદિક મોક્ષની છણાવટ કર્યા પછી મહાપ્રભુજી સંક્ષેપમાં ભક્તિ માર્ગીય મોક્ષ સમજાવે છે. ભક્તિ માર્ગમાં પહેલું પગથિયું શરણાગતિનું છે, બીજું પગથિયું સમર્પણનું છે. પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ નંદનંદન જ છે. તેઓ જ મારા એકમાત્ર સ્વામી છે, રક્ષક છે, આશ્રયદાતા છે, આધાર છે. હું તેમનો દાસ છું. તેઓ સર્વ પરિસ્થિતિઓમાં મારું અવશ્ય રક્ષણ કરશે જ, એવો તેમનામાં દ્રઢ વિશ્વાસ રાખવો. તેમના બનીને રહેવું, તેમને છોડી અન્ય કોઈનો આશ્રય અન્યાશ્રય ન કરવો. સદા તેમના કથા શ્રવણ, કીર્તન, સ્મરણમાં તત્પર રહેવું, તેનું નામ તદાશ્રય. વૈષ્ણવ તરીકે આપણે આવા તદાશ્રય કેળવવો અને સેવવો જોઈએ. શરણાગતિ સિદ્ધ કરવા 6 પગથિયાં છે. પ્રભુને જે પ્રિય અનુકૂળ હોય તે કરવું. પ્રભુને જે પ્રિય અનુકૂળ હોય તે કરવું. બીજું, પ્રભુને જે અપ્રિય પ્રતિકૂળ હોય તે છોડવું. પ્રભુ મારી રક્ષા ચોક્કસ કરશે એવો પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખવો. પ્રભુને પતિ સ્વામી તરીકે સ્વીકારી તેમનો દાસ બનીને રહેવું. 5મું, પ્રભુને આપણું સર્વ કંઈ સોંપી દેવું. 6ઠું, દીનતા રાખવી, કોઈ વાતનો અભિમાન કે મદ ન કરવું. આમ કરવાથી તદાશ્રય સિદ્ધ થાય છે. તદાશ્રય થતાં પ્રભુમાં પ્રેમ જાગે છે અને આપણું જીવન આપણા માટે ન જીવતા પ્રભુના સુખ માટે જીવવા, તેમની સેવા કરવા આપણે તત્પર રહીએ. સેવામાં સમર્પણ છે, તેનાથી તદીયતા અને ભગવતીયતા પ્રાપ્ત થાય છે. આ મુખ્ય બાલબોધ ગ્રંથોનો હેતુ છે. આમાં એવું બીજું કહ્યું છે કે તદીયતાની પ્રાપ્તિ થતાં મૃત્યુ બાદ અલૌકિક દેહથી ગોલોક પ્રાપ્ત થાય છે અને જીવનમાં પ્રભુનો સાક્ષાત અનુભવ થાય છે. તેનું નામ ભક્તિ માર્ગીય મોક્ષ છે. આ મોક્ષ કાયમી નથી, સુખદ છે, સુગમ છે. આપણે વૈષ્ણવે આ ભક્તિ માર્ગીય મોક્ષને આપણું લક્ષ્ય બનાવી તદ અનુસાર જીવન જીવવાનું છે. જય શ્રી ગોખલેશ. કાલે 3જો ગ્રંથ લઈશું, સિદ્ધાંત મુક્તાવલી. જય શ્રી ગોખલેશ.